આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો એમાં મધ્યકાલીન સાહિત્ય એની માહિતી મેળવીશું. પ્રાચીન ભારતીય સાહિત્ય એમાં આપણે વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, શાસ્ત્રો, વેદાંત સાહિત્ય એની આપણે સમજ મેળવી ગયા. હવે જે તમારે 3 અથવા 4 માર્ક્સનો પ્રશ્ન અહીંયા પૂછાય એ છે ભારતીય મધ્યકાલીન સાહિત્યનો પરિચય કરાવો. એવો 3 અથવા 4 માર્ક્સનો, અને આની અંદરથી જ 1 માર્ક્સમાં પૂછાય એવા પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ મધ્યકાલીન સાહિત્ય. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત એ સાહિત્યની ભાષા હતી. મધ્યયુગની જ્યારે શરૂઆત થઈ એ શરૂઆતના સમયગાળામાં જે સાહિત્ય રચાણું તે સંસ્કૃતમાં રચાયું. આ યુગમાં કાશ્મીરમાં સોમદેવ એનું કથા સરિત સાગર અને કલ્હણનો રાજ તરંગણી, કાશ્મીરમાં જે સાહિત્ય રચાણું એમાં સોમદેવનું કથા સરિત સાગર અને કલ્હણનો રાજ તરંગિણી, આ મહાન ગ્રંથો એ કાશ્મીરમાં રચાયા. જેમાં રાજ તરંગિણીની વાત કરીએ તો રાજ તરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન પૂછાય કે સોમદેવનું કાશ્મીરના ઇતિહાસ, કાશ્મીર વિશેનો સોમદેવનો ગ્રંથ તો કથા સરિત સાગર અથવા કથા સરિત સાગર ના લેખક તો કે સોમદેવ. એ જ રીતે કલ્હણનું તો કે રાજતરંગિણી, રાજતરંગિણી તો કે કલ્હણ, એ પણ 1 માર્ક્સમાં પૂછાય. એ જ રીતે બીજો અહીંયા એ પ્રશ્ન પૂછાય કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો આવે રાજતરંગિણી. રાજતરંગિણી ગ્રંથમાં કયા વિસ્તાર તો કે કાશ્મીરનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. તો આ રીતે 1-2 વાક્યમાં પ્રશ્ન, 1 વાક્યના 1 માર્ક્સના પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે. આ સમયની બીજી મહત્વની રચના જોઈએ તો તે છે જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. અહીંયા પણ તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં શેની ગણના થાય છે? તો કે જયદેવનું ગીત ગોવિંદ. સામે જોડકામાં પણ પૂછાઈ શકે, જયદેવ તો સામે આવે ગીત ગોવિંદ. એ જ રીતે સોમદેવ તો કથા સરિત સાગર, કલ્હણ તો રાજતરંગિણી, એ રીતે જોડકાની અંદર પણ પૂછી શકાય. આગળ કવિ ચંદ બરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું આ પૃથ્વીરાજ રાસો એ ગ્રંથમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. કયા ગ્રંથથી? તો કે પૃથ્વીરાજ રાસો. કોનો ગ્રંથ હતો? તો કે ચંદ બદરાઈ. તો અહીંયા પણ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ કરનાર ગ્રંથ તો પૃથ્વીરાજ રાસો, ચંદ બદરાઈ લિખિત. આગળ આપણે જોઈએ આ સમયે દક્ષિણ ભારતના સંસ્કૃત સાહિત્ય એમાં શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય છે.
આ સમયે દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિકાસ થયો હતો અને દ્રવિડ કુળની જે ભાષાઓ છે આપણે આગળ જોઈ ગયા કન્નડ, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષા છે દ્રવિડ કુળની છે. તો એ ભાષાઓમાં પણ અમે એમાં ખાસ કરીને કન્નડ ભાષા, તો આ સમયે દ્રવિડ કુળની ભાષાઓનો વિકાસ બહુ થયો, જેમાં થોડો સમય કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર પડતા ત્રિપુટી જે કહેવાય છે એમાં કવિ પંપા એનું આદિપુરાણ, કવિ રન્ના એનું અજિતનાથ પુરાણ અને કવિ પોન્ના એનું શાંતિ પુરાણ, જે 16મા જૈન તીર્થકરનું જીવન જેમાં આલેખાયેલું છે એવું શાંતિ પુરાણ. તો આ 3 કવિ એમણે આ કન્નડ સાહિત્યમાં આ 3 રચનાઓ જેમાં આદિપુરાણ, અજિતનાથ પુરાણ અને શાંતિ પુરાણની રચના કરી. અને આ જે 3 કવિઓ છે પંપા, પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટીઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ તમારે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. તો ફરી પાછો કવિ પંપા તો આદિપુરાણ, કવિ રન્ના અજિતનાથ પુરાણ અને કવિ પોન્ના શાંતિ પુરાણ. તો પંપા, પોન્ના અને રન્ના કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાય છે. આગળ જોઈએ કવિ કંબલે તમિલ ભાષા, દ્રવિડ કુળની બીજી ભાષા, તમિલ ભાષામાં રામાયણની રચના કરી. તો આ સંસ્કૃત અને અન્ય ભાષાઓ જોઈ. એ ઉપરાંત હવે એક મુદ્દો આપણે તમને યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે આખો જે ફકરો છે એને અલગ મુદ્દો બનાવી નાખીએ અને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો દિલ્હી સલ્તનત કાળનું સાહિત્ય એના વિશે જોઈએ આપણે. તો ઉપર જે જોયું આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની સંસ્કૃત અને અન્ય ભાષાઓ, દ્રવિડ કુળની ભાષાઓમાં અથવા બીજી હિન્દી ભાષાઓમાં જે સાહિત્ય રચાયું એની વાત કરી. હવે દિલ્હી સલ્તનત કાળનું સાહિત્ય એનો આખો વિભાગ અલગ કરી અને એ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હિન્દી ભાષાના 2 સ્વરૂપો તે સમય જોવા મળતા, એક વ્રજ અને બીજું છે ખડી બોલી, જે 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય. તો હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલી ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો તે સમયે આ સમય દરમિયાન મધ્યકાલીન સમય દરમિયાન રચાયા. હિન્દી ગુજરાતી સાથે મળતી આવતી રાજસ્થાની ભાષા, હિન્દી અને ગુજરાતી સાથે મળતી આવે છે રાજસ્થાની ભાષા. તો એમાં રાજસ્થાની ભાષામાં આલાઉદલ અને બિસલદેવના રાસો જેવી વીર ગાથાઓ, જેમ આપણે હિન્દી સાહિત્યની વીર ગાથા પૃથ્વીરાજ રાસો, એમ અહીંયા પણ રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ આલાઉદલ અને બિસલદેવના રાસો જેવી વીર ગાથાઓની રચના થઈ. એ ઉપરાંત મુલ્લા દાઉદનો ચંદ્રાયન એવી જ એક બીજી ભાષા અવધી ભાષા નો સૌથી જૂનો ગ્રંથ, અહીંયા પણ 1 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાય કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો? તો ચંદ્રાયન. જેના લેખક તો કે મુલ્લા દાઉદ. 1 માર્ક્સના પ્રશ્નમાં ખાલી જગ્યા હતા તો વિકલ્પમાં તમારે પૂછાય, જોડકામાં પૂછાય. પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય, આવી બધી ભાષાઓ હતી છતાં પણ હિન્દી ભાષાની પણ શરૂઆત થઈ ગઈ હતી. ખાસ કરીને કન્નડની અંદર પણ સાહિત્ય રચાયું હતું જૈન ધર્મનું શરૂઆતનું. એ ઉપરાંત તમિલ ભાષાની અંદર પણ સાહિત્યની રચના થતી હતી. પણ જે પ્રાચીન ગ્રંથો પરના જે ભાષ્યો છે એ ભાષ્યો તો સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી દિલ્હી સલ્તનત કાળમાં હિન્દી, અવધી, ત્યાર પછી જે ભાષાનો વિકાસ થયો એનો આપણે અલગ મુદ્દો ફારસી ભાષા સાહિત્ય તમને સમજવા માટે અલગ મુદ્દો પાડી અને સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો ફારસી
દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી અને રાજભાષા હોવાથી તેની અસર આપણી ભારતીય ભાષા ઉપર પડી અને ભારતીય ભાષાઓમાં ઘણા બધા શબ્દો ફારસી શબ્દોનો ઉપયોગ થવા લાગ્યો. આ યુગમાં ઝિયાઉદ્દીન બર્ની એમણે તારીખે ફિરોજ શાહી, ઝિયાઉદ્દીન બર્ની એનું તારીખે ફિરોજ શાહી તમને વિકલ્પમાં પૂછાય, એક વાક્યના પ્રશ્નમાં અથવા તો જોડકામાં પણ પૂછાય, એની રચના કરી. આ તારીખે ફિરોજ શાહીમાં ખલજી અને તગલક વંશ એ રાજ્યનું તે સમયના શાસનનું વિસ્તૃત વિવેચન, વિસ્તૃત વર્ણન એમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે રાજકીય સિદ્ધાંતો પર એવો એક ગ્રંથ પણ લખ્યો. હવે એ જ એની અંદર જ ફારસી ભાષા સાહિત્યમાં જ અમીર ખુસરો આવી જાય છે, પણ અલગ મુદ્દો એટલા માટે બનાવ્યો છે કે ઘણી વખત 3 માર્ક્સના પ્રશ્નમાં તમને અમીર ખુસરો વિશે પૂછાય છે, તો એ પણ આપણે જોઈ જઈએ. તો અમીર ખુસરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સૂફી સંત તરીકે એમની નામના હતી. હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ આ અમીર ખુસરોના ગુરુ હતા. અમીર ખુસરોની મહત્વની કૃતિઓની વાત કરીએ તો આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન આ અમીર ખુસરોની મહત્વની કૃતિઓ હતી. અમીર ખુસરોને પોતે ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ હતો, પોતે ગર્વ લેતા હતા, પોતે ભારતીય છે અને તેમણે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું છે. અમીર ખુસરોએ વિકલ્પમાં તમને આ રીતે પણ પૂછાય, પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવનાર સૂફી સંત તો અમીર ખુસરો, રહસ્યવાદી સંત તો અમીર ખુસરો. પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો, ભારતના જ્ઞાન વિજ્ઞાન એના ખૂબ જ વખાણ કર્યા છે અમીર ખુસરોએ પોતાના પુસ્તકમાં. અમીર ખુસરો દ્રઢપણે માનતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. આ અમીર ખુસરોનું માનવું. અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી જે ભાષા હતી તેને હિન્દવી કહેતા. દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં જે ભાષા બોલાતી તે સમયે એને અમીર ખુસરો હિન્દવી તરીકે ઓળખતા અને તેમણે આ હિન્દવીને પોતાની માતૃભાષા ગણાવી છે. તેમણે હિન્દી અને ફારસી બંને ભાષાઓનો સમન્વય કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહા એની પણ રચના કરી છે. તો આ આપણે 3 માર્ક્સનો પ્રશ્ન અમીર ખુસરો અથવા ફારસી ભાષા સાહિત્ય એના વિશે જોયું. આગળ જોઈએ પ્રાદેશિક ભાષા સાહિત્ય. અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ભાષાઓ બોલાતી અને જે તે પ્રદેશના રાજવીઓ એ ભાષાઓને પ્રોત્સાહન આપી સાહિત્યનું સર્જન કરાવતા. ભાષાઓને પ્રોત્સાહન મળ્યું એટલે સાહિત્યનું જે તે પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્યનું સર્જન થતું. તો એ રીતે પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને
પ્રાદેશિક શાસકો એટલે કે જે પ્રદેશમાં જે શાસક હોય તેમણે એને વેગ આપ્યો, એને પ્રોત્સાહન આપ્યું, એને મહત્વ આપ્યું. તે સમયે એક ભક્તિ આંદોલન શરૂ થયું અને એવા ભક્ત કવિઓ અને સંતોએ પ્રાદેશિક ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો, જેથી કરીને જે પ્રદેશની જે ભાષા હોય એને એ જ ભાષામાં જો ઉપદેશ આપવામાં આવે, જ્ઞાન આપવામાં આવે તો સરળતાથી સમજી શકે. એટલા માટે પ્રાદેશિક ભાષાઓમાં ઉપદેશ આપ્યો. ભગવાન બુદ્ધે પણ પ્રાદેશિક ભાષામાં જ ઉપદેશ આપ્યો. તો આ સંતોએ પ્રાદેશિક ભાષામાં ઉપદેશ આપ્યો. આ જે સંતો અને કવિઓ થયા એમાં ખાસ જોઈએ તો કબીર એમાંના એક છે. આ વખતે અવધી અને બીજી એવી એક ભોજપુરી જે ભાષાઓ હતી એ હિન્દીની મુખ્ય બોલીઓ, જેમ આપણે ગુજરાતી છે, 12 ગાઉ એ બોલી બદલે, તરુવર બદલે શાખા, આપણે કહેવત છે, એ રીતે હિન્દી ભાષા પણ અલગ અલગ રીતે બોલાતી. એમાં અવધી અને ભોજપુરી એ હિન્દીની બોલીઓ હતી અને તેમાં પણ સાહિત્યનું સર્જન થયું. કબીરની રચનાઓ સંધુકડી બોલીમાં છે. કબીરે જે રચનાઓ કરી છે તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો એ સંધુકડી. કબીરના દોહા લોક સાહિત્યનું અંગ બન્યા. દોહાની વાત આવે ત્યારે આપણને 2 એવા કવિઓ યાદ આવે, એક કબીર અને બીજા છે રહીમ. રહીમના દોહા અને કબીરના દોહા તમે ભણી ગયા હશો. તો દોહા એ લોક સાહિત્યનું, કબીરના દોહા છે એ લોક સાહિત્યનું અંગ બન્યા છે. મલિક મોહમ્મદ જાયસી એમણે અવધીમાં પદ્માવત એ નામનું મહાકાવ્ય લખ્યું. આ સમયે તુલસીદાસનો જે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ, તુલસીકૃત પ્રસિદ્ધ ગ્રંથ છે રામચરિતમાનસ, તો એનું આ સમયે અવધી ભાષામાં એનું ભાષાંતર થયું ને અવધી ભાષામાં આ ગ્રંથ લખાયો હતો. આગળ જોઈએ અન્ય ભાષા સાહિત્ય. મધ્યકાલીન ભાષા સાહિત્યની અંદર, મધ્યકાલીન સાહિત્યની અંદર જ આપણે જોઈએ છીએ. તો અન્ય ભાષાઓમાં ખાસ કરીને બંગાળના સુલતાનોને આશ્રય રહી કૃતિવાસ તેમણે બંગાળીમાં રામાયણ, કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણ અને કવિ ચંડીદાસ એમણે બંગાળી ભાષામાં સેંકડો ગીતો રચ્યા. બંગાળના મહાન સંત ચૈતન્ય મહાપ્રભુ નામ તમે સાંભળ્યું હશે. એમણે ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી. જે ભક્તિ આંદોલન થયું અને ભક્તિ ગીતો રચાણા તેની શરૂઆત કરનાર હોય તો તે છે ચૈતન્ય મહાપ્રભુ. ગુજરાતી ભાષામાં જોઈએ તો નરસિંહ મહેતા, નરસિંહ મહેતાના પદોને પ્રભાતી. તો નરસિંહ મહેતાએ ગુજરાતીમાં તથા નામદેવ તથા એકનાથ મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. જૈનુલ અબિદીન એના આશ્રય કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી, અગાઉ આપણે જોઈ ગયા છે રાજતરંગીણી, કાશ્મીરનો ઇતિહાસ આલેખતો ગ્રંથ, પ્રથમ ઐતિહાસિક ગ્રંથ જેને કહેવામાં આવે છે. તો એ રાજતરંગીણી, આવા જે સંસ્કૃત ગ્રંથો હતા એનો ફારસીમાં અનુવાદ થયો. કોના સમયમાં? તો જૈનુદ્દીન અબિદીનના આશ્રય રહી કાશ્મીરમાં. એ જ રીતે વિજયનગર સામ્રાજ્ય એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે, અગાઉ આપણે જોઈ ગયા.
તો એ વિજયનગર સામ્રાજ્યના સમ્રાટ કૃષ્ણદેવરાય એ પણ સંસ્કૃત અને તેલુગુના લેખક હતા. તેમણે આમુક્ત માલ્યદા એ નામના ગ્રંથની રચના કરી. હવે મુગલો આવ્યા, એમાં મોટા ભાગના મુગલ શાસકો હતા પોતે લેખક હતા, અથવા તો પોતે લેખક નહોતા તો સાહિત્યના સર્જનમાં એ પોતાનું યોગદાન, એટલે કે જે સાહિત્ય સર્જકો હતા એને પ્રોત્સાહન આપતા. તો પ્રથમ મુગલ બાદશાહ હતો બાબર. તેણે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી, બાબરે પોતાની આત્મકથા તુર્કી ભાષામાં લખી છે, જેનું નામ છે તુઝુકે બાબરી. એ જ રીતે ત્યાર પછી જે મુગલ બાદશાહ હુમાયુન, એની બહેન ગુલબદન બેગમ, એણે હુમાયુનામા લખ્યું. જહાંગીરે, ન્યાયપ્રિય રાજા તરીકે જેની ગણના થાય છે એવો જહાંગીર, એણે પોતાની આત્મકથા તુઝુકે જહાંગીરી એ લખી. એ ઉપરાંત બીજો એક મુગલ બાદશાહ ઔરંગઝેબ, એ પણ સિદ્ધહસ્ત મહાન લેખક હતો. છેલ્લો સમ્રાટ, જેમ પહેલો બાબર તેમ છેલ્લો મુગલ બાદશાહ, મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતો. એ ઉપરાંત તુલસીદાસ, રામાયણની જે રચના થઈ એવા તુલસીદાસ અને બીજા જ એવા મહાન કવિ સુરદાસ, જેણે હિન્દી ભાષાના મહાન સાહિત્યની રચના કરી. તો આ તુલસીદાસ અને સુરદાસ બંને હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર હતા. કેશવદાસ, એમણે પ્રેમ અને વીરના વિષય પર સાહિત્યની રચના કરી. રહીમના દોહા, જેમ આપણે અગાઉ જોઈ ગયા કબીર, એની રચનાઓ મુખ્યત્વે સંદુકડી બોલીમાં, એ કબીરના દોહા પણ અને દોહાનું બીજું નામ આવે દોહામાં તો તે હતા રહીમના દોહા. તો રહીમ અને ધાગા પ્રેમ કા દો તમે કદાચ સાંભળ્યો હશે. તો રહીમના દોહરા દેશના ઘણા બધા ભાગોમાં પ્રસિદ્ધ છે, પ્રચલિત છે. આ સમય દરમિયાન ફારસી ભાષામાં અગાઉ પણ આપણે જોઈ ગયા અમીર ખુસરોને. એ ઉપરાંત અબુલ ફઝલ, એણે આઈને અકબરી અને અકબરનામા એ બે ગ્રંથો લખ્યા. એમાં આઈને અકબરીમાં ભારતીય ધર્મદર્શન, ભારતના રીત રિવાજો, આપણા જે શિષ્ટાચારો હતા તે અને જીવનના લગભગ તમામ પાસાઓનું આ આઈને અકબરીમાં વર્ણન કર્યું છે. ત્યાર પછી એ જ અબુલ ફઝલનો ભાઈ ફૈઝી, એ પણ મહાન કવિ હતો. તેણે પણ જે સંસ્કૃત ભાષાના ગ્રંથો હતા એનો ફારસીમાં અનુવાદ કર્યો છે. મહાન અકબર, જે પોતે લેખક ન હતો પણ સાહિત્યના સર્જનમાં એણે પણ સારું યોગદાન આપ્યું છે. એ આવા સાહિત્યકારો હતા, એને પોતાના દરબારમાં એને આશ્રય આપતો. તો સાહિત્ય પ્રેમી હતો પોતે. એવો અકબરે પણ મહાભારત, રામાયણ, અથર્વવેદ, એ ઉપરાંત ભગવદ્ ગીતા, પંચતંત્રની જે વાર્તાઓ છે, આવા બધા જે મહત્વના ગ્રંથો હતા
એના અનુવાદ માટે એક અલગ જ ખાતાની રચના કરી હતી. તો પોતે ભલે લેખક ન હતો છતાં પણ સાહિત્યને પ્રોત્સાહન આપ્યું હતું. એના સમયમાં પણ અકબરના સમયમાં પણ સાહિત્યનું સર્જન થયેલું છે. ત્યાર પછી આપણે જોઈએ ઉર્દુ. તો ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્ય યુગની એક મહાન ઘટના, મહત્વની ઘટના જેને આપણે ગણી શકીએ. આ ઉર્દુ ભાષાના મહાન કવિઓ થઈ ગયા, જેમાં વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરબાદી, मीर तकी मीर, नजीर अकबराबादी, असदुल्ला खान અને ગાલિબ જેવા મહાન ઉર્દુ કવિઓ આ સમયમાં થયા. 18મી સદીમાં ઉર્દુનો ગદ્ય તરીકે પણ વિકાસ થયો, ગદ્ય લખાવવાનું પણ શરૂ થયું. સંસ્કૃત ગ્રંથોનું ઉર્દુ ભાષામાં ભાષાંતર થવા લાગ્યું. ઉર્દુમાં ત્યાર પછી આ ભાષાંતર પછી મૌલિક ગ્રંથો પણ લખાવાના શરૂ થયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદ એનો દરબારે અકબરી એ મહત્વનો ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમગ્ર મધ્યકાલીન સાહિત્ય એના અલગ અલગ ફકરાઓને અલગ અલગ મુદ્દા પાડી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે 3 કે 4 માર્ક્સના પ્રશ્ન તરીકે આમાંથી તમને પૂછાઈ શકે. 4 આનો ગુણભાર છે આ પાઠનો, ભારતનો સાહિત્યિક વારસો એનો. તો 4 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય અને 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 1 માર્ક્સનો એક પ્રશ્ન એ રીતે પણ પૂછાય. તો સમગ્ર મધ્યકાલીન સાહિત્ય આપણે જોયું. તો આ વિડીયો જો આપણને પસંદ આવ્યો હોય તો મારી YouTube ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.